વિદ્યાર્થી મિત્રો, હું રીટા પટેલ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 ભારતની કૃષિનો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે પાર્ટ 1માં ભારતની કૃષિ વિશે અને કૃષિના પ્રકારો વિશે વિગતવાર માહિતી મેળવીશું. મિત્રો, આપણે ભારતની કૃષિ વિશે માહિતી મેળવીશું. તમે જાણો જ છો કે ભારતનું મહત્વનું સંસાધન કયું છે? તો ભારતનું મહત્વનું સંસાધન ખેતી છે. કારણ કે પ્રાચીન કાળથી જ ખેતી ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. જ્યાં ખેતીને એક વ્યવસાય તરીકે ન જોવામાં આવતા જીવનના એક ભાગ તરીકે જોવામાં આવે છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી ઉપર જ રહ્યો છે. ફરી જોઈએ, ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શેના ઉપર રહ્યો છે? તો ખેતી ઉપર રહ્યો છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. એટલે કે કૃષિ 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. દેશની વસ્તીનો મોટો સમુદાય કૃષિ ક્ષેત્રે રોકાયેલો છે. આથી જ કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય પણ ખેતી જ છે. ભારતના લોકોને ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. કેટલા ટકા હિસ્સો છે? 22%. ફરી જોઈએ, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ કેટલો હિસ્સો છે? 18%. કેટલો હિસ્સો છે? 18% જેટલો હિસ્સો છે. જેનાથી દેશને દર વર્ષે શું પ્રાપ્ત થાય છે? વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર જ આધારિત છે. આ ઉપરથી કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતનું એક મહત્વનું સંસાધન ખેતી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેતી ભારતનું મહત્વનું સંસાધન છે અને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. સમજાવો, આ બંને પ્રશ્નોના જવાબ સરખા જ આવશે અને બંને પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછી શકાય. ફરી આપણે જોઈએ જવાબમાં શું આવશે. તો પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ પર જ રહ્યો છે. કૃષિ 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારતના લોકોને ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે અને નિકાસમાં ખેતીનો લગભગ 18% જેટલો હિસ્સો છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આમ ભારતીય અર્થવ્યવસ્થા ખેતી ઉપર જ આધાર રાખે છે. આ ઉપરથી કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતનું એક મહત્વનું સંસાધન ખેતી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું.
ભારતમાં કૃષિ માટે અનેક અનુકૂળ સંજોગો જોવા મળે છે. તો આપણે કયા કયા અનુકૂળ સંજોગો જોવા મળે છે એ જોઈશું. જેમાં ખેતી લાયક વિશાળ ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરે કારણોસર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. ફરી જોઈએ, ભારતમાં કૃષિ માટે કયા કયા અનુકૂળ સંજોગો જોવા મળે છે. તો ભારતમાં ખેતી લાયક વિશાળ ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરે કારણોસર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. તો તેના આપણે કારણો જોઈશું. ભારતના ખેડૂતો કુશળ અને મહેનતુ છે, પણ તેમાંથી બહુ મોટા ભાગના ખેડૂતો ગરીબ અને અભણ છે. તેમની ગરીબી અને નિરક્ષરતાને લીધે તેઓને નાના ખેતરો માટે ટ્રેક્ટર, થ્રેશર, પંપ વગેરે યાંત્રિક સાધનો વસાવવા કે વાપરવા મોંઘા પડે છે. પરિણામે કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી. દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી. તેમજ સિંચાઈની સગવડો પણ ઓછી હોવાથી આ ભાગોમાં કૃષિ પેદાશ ઓછી થાય છે. ભારતની ખેતી વરસાદ પર આધાર રાખે છે. ભારતમાં વરસાદ ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે. પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. ભારતમાં થયેલા વસ્તી વધારાને કારણે ખેતરોના કદ નાના થતા જાય છે. ખૂબ નાના ખેતરોમાં જોઈએ તેટલું ઉત્પાદન થતું નથી. ભારતના ખેડૂતો કૃષિ ઉત્પાદનો વધારવા માટે પ્રયોગાત્મક વલણ ધરાવતા નથી. તેઓ સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે. પરિણામે ઉત્પાદન ઓછું થાય છે. સાથે સાથે સમાજમાં ખેતીના વ્યવસાયનો દરજ્જો નીચો માનવામાં આવે છે. તેથી શિક્ષિત લોકો આ વ્યવસાયમાં જોડાતા નથી. આ બધા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પણ પ્રમાણમાં ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું જોવા મળે છે અને ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. આ બંને પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછી શકાય અને બંનેના જવાબ પણ સરખા જ આવશે. આપણે આગળ જોઈ ગયા કે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે. કયો છે વ્યવસાય મુખ્ય? ખેતી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કૃષિના પ્રકારો વિશે માહિતી મેળવીશું. ભારતના લોકોની સામાજિક, આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. ફરી જોઈએ, દેશની કઈ કઈ બાબતો ખેતી સાથે જોડાયેલી છે. તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું
છે. ખેતીના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે? તમે જાણો છો, ખેતીના પ્રકારો સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે પાડવામાં આવ્યા છે. ફરી જોઈએ, ખેતીના પ્રકારો સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે પાડવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કૃષિના 6 પ્રકારો છે. 1. જીવન નિર્વાહ ખેતી, 2. સૂકી ખેતી, 3. આર્દ્ર ખેતી, 4. સ્થળાંતરિત ખેતી, 5. બાગાયતી ખેતી અને 6. સઘન ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જીવન નિર્વાહ ખેતી વિશે વિગતવાર માહિતી મેળવીશું. આઝાદી પછી આયોજન પંચે ખેત વિકાસને લગતી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમ છતાં ભારતના ખેડૂતની સ્થિતિ આજે પણ નબળી જોવા મળે છે. ફરી જોઈએ, આઝાદી પછી આયોજન પંચે શું કર્યું છે? તો આયોજન પંચે ખેત વિકાસને લગતી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમ છતાં ભારતના ખેડૂતની સ્થિતિ આજે પણ નબળી જોવા મળે છે. કેમ નબળી જોવા મળે છે તેના કારણો જોઈશું. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો તેમને પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ફરી જોઈએ, જીવન નિર્વાહ ખેતી તરીકે શેને ઓળખવામાં આવે છે? નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો ખેડૂતોને પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. હવે આપણે સૂકી ખેતી વિશે માહિતી મેળવીશું. જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ હોતી નથી, માત્ર વરસાદ પર જ આધાર રાખવો પડે છે, તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે જ એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ફરી જોઈએ, સૂકી ખેતી કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો હોતી નથી, માત્ર વરસાદ પર જ આધાર રાખવો પડે છે, તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા બીજના આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહેવાય છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે જ ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ફરી જોઈએ, ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે જ ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. હવે આપણે
આદ્ર ખેતી વિશે માહિતી મેળવીશું. જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે છે. ફરી જોઈએ, આદ્ર ખેતી ક્યાં કરવામાં આવે છે અને આદ્ર ખેતીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. આદ્ર ખેતીમાં કયા કયા પાકો લઈ શકાય છે? તો આદ્ર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. હવે આપણે સ્થળાંતરિત ખેતી વિશે માહિતી મેળવીશું. આ પ્રકારની ખેતી ગીચ જંગલોના પ્રદેશમાં કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષોને કાપીને કે તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી પણ કહે છે. ફરી જોઈએ, સ્થળાંતરિત ખેતી કોને કહેવામાં આવે છે? તો આ પ્રકારની ખેતી ગીચ જંગલના પ્રદેશમાં કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી થાય છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે અને આ ખેતીમાં ઉત્પાદન પણ ઘણું ઓછું જોવા મળે છે. હવે આપણે બાગાયતી ખેતી વિશે માહિતી મેળવીશું. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે. ફરી જોઈએ, સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધાઓ હોવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ફરી જોઈએ, આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, સંગ્રહણ, પરિરક્ષણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધાઓ હોવી જરૂરી છે. બાગાયતી ખેતી કોને કહેવાય છે? તો સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે સઘન ખેતી વિશે માહિતી મેળવીશું. જ્યાં સિંચાઈની સગવડ વધી છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને વધુ કૃષિ ઉત્પાદન કરી શકે. તેથી તે ઊંચી જાતના બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોનો ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. ફરી જોઈએ, સઘન ખેતી કોને કહેવાય? જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને વધુમાં વધુ કૃષિ ઉત્પાદન કરી શકે. તે માટે તે ઊંચી જાતના બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને વિવિધ પ્રકારના યંત્રોનો ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે જોવા મળે છે. આ પ્રકારની ખેતી હેઠળનો વિસ્તાર સતત વધતો જાય છે. ફરી જોઈએ, આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જ જાય છે. સઘન ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરી જોઈએ, સઘન ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાય છે. તેથી તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કૃષિના પ્રકારો જોઈ ગયા. કૃષિના પ્રકારો જણાવો પ્રશ્ન આપણને 3 અથવા 4 માર્ક્સમાં પૂછી શકાય અને કૃષિના પ્રકારો અલગથી 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. આજે આપણે કૃષિના પ્રકારો જોઈ ગયા. હવે પછી આપણે કૃષિની પદ્ધતિઓ અને કૃષિ પેદાશો વિશે જોઈશું.